નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે એક એવા ટ્રેન્ડની કે જેના વિશે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે જો એના વિશે વિચારવામાં નહીં આવે તો ક્યાંક ભારતીય કુટુંબ પ્રણાલી જે વર્ષોથી જોવા મળી રહી છે તે હવે ક્યાંક લુપ્ત થતી જોવા મળશે. જો કે પ્રેક્ટિકલી જો આજના સમય પ્રમાણે તેને સમજીએ તો ઘણા લોકોને તે જરૂરી પણ લાગે છે. વાત છે આજે વન ચાઇલ્ડ કે નો ચાઇલ્ડ, આ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેને લઈને એક બાળક, બે બાળક કે પછી ઘણા બધા બાળક કે પછી બાળક જ નહીં, આવા વિચારોની વચ્ચે હવે લોકો વન ચાઇલ્ડ ઓર નો ચાઇલ્ડ આ ટ્રેન્ડને અપનાવતા થયા છે. એની સાથે સાથે ડીએનકે એટલે કે ડબલ ઇન્કમ નો કિડ્સ જેવી જીવનશૈલી હવે આજના સમયમાં બહુ જ લોકપ્રિય બની રહી છે. ઘણા એવા કપલ્સ છે કે જે લોકો હવે એવું માને છે કે આપણે જેટલું કમાવીએ છીએ એટલું આપણા માટે જ પૂરતું નથી તો બાળક કેમ કરીએ, અને બાળક કરવું છે તો ઓનલી વન ચાઇલ્ડ. હવે ખાસ હું એમ પણ કહીશ કે હિન્દુ ધર્મમાં આ વધુ જોવા મળી રહ્યું છે કે લોકો એવું માનતા થયા છે કે આપણે હવે જે જનસંખ્યા વૃદ્ધિ આપણા ત્યાં જોવા મળી રહી છે તેને અટકાવવા માટે પણ, વસ્તી વધારો જે છે તેને અટકાવવા માટે પણ ઘણા લોકો એવું વિચારતા થયા છે. તો ઘણા લોકો પોતાની જે પણ લાઈફ છે જે જીવે છે એકદમ લક્ઝુરિયસ લાઈફ તેમને જીવી છે અને એટલા જ માટે એમને છોકરાઓ, બાળકો નથી જોઈતા. એ સિવાય જો બાળક જોઈએ છે તો માત્ર એક બાળક કે જેને આપણે બધું જ આપી શકીએ. એટલે જો ડબલ ઇન્કમ એટલે કે જે યુગલ છે એટલે કે જે બંને કપલ છે એમાં જે સ્ત્રી છે જે પુરુષ છે બંને કમાતા હોય અને એ બંનેની કમાણી પૂરતી હોય તો એ લોકો એક બાળક કરે છે અને એ બાળકને પૂરતી સુવિધા આપે છે. એને જે જોઈએ બધું જ મળે, કારણ કે એમને એવું લાગે છે કે જો વધુ બાળકો હશે તો કદાચ એમની જે સેલેરી છે કે જે એમની જે ઇન્કમ છે એ પૂરતી નહીં હોય અને આપણે બાળકને જેટલું આપવું એટલું પૂરતું આપવું. આવી વિચારધારાના કારણે પણ હવે એક બાળક કાં તો કોઈ જ બાળક નહીં એવી જે પદ્ધતિ છે, એવું જે ટ્રેન્ડ છે વધુ જોવા મળી રહ્યું છે. વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ નો નિર્ણય શા માટે આજના યુગલો વધુ કરી રહ્યા છે, તેની પાછળ શું કારણો છે, પ્રેક્ટિકલી આ કેટલું સારું છે, ભારતીય કુટુંબ પ્રણાલી પર જે વર્ષોથી ચાલી રહી છે તેના પર તેની કેવી અસર જોવા મળી શકે છે, બધા જ મુદ્દાઓ પર આપણે આજે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર ઝરણા પાઠક છે કે જેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે, પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાયા છે. ઝરણા પાઠકની આપણે વાત કરીએ તો તેઓ ખાસ એક સામાજિક કાર્યકર્તા સાથે વાત કરીશું આપણે, ને સેક્રેટરી ઓફ અવાજ છે તેઓ. આપનું સ્વાગત છે. અને પ્રશાંત ભીમાણી સિનિયર સાયકોલોજીસ્ટ તરીકે આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા પ્રશાંત ભાઈ, આ પ્રકારની મેન્ટાલિટી હવે ભારત દેશમાં કેમ વધી રહી છે? આ ટ્રેન્ડ વૈશ્વિક સ્તરે સ્વૈચ્છિક રીતે જો જોવા મળી રહ્યું છે કે જે લોકો હવે આવું માનતા થયા છે, ખાસ કરીને હવે જે નવી જનરેશન છે, જે આ હવે જે લોકો લગ્ન કરી રહ્યા છે, લોકોની જે આ મેન્ટાલિટી છે આ તરફ વધતી જોવા મળી રહી છે કે વન ચાઇલ્ડ ઓર એલ્સ નો ચાઇલ્ડ. શા માટે? આખી દુનિયામાં પીનલ જો આપણે જોઈશું તો ધીરે ધીરે હવે ખાસ કરીને પોસ્ટ કોરોના એટલે કે કોરોના પછી એક પ્લેઝર ડ્રીવન સોસાયટી વધતી જાય છે. એટલે લોકોને માત્ર મજા કરી લેવી છે, આનંદ કરી લેવો છે, બહુ લાંબા ગાળાનું વિચારવું નથી. આ બધું જે છે એ બહુ કોમન થતું જાય છે. અને એના જ એક ભાગરૂપે ઘણા બધા જે યંગસ્ટર્સ છે જે અત્યારે મેરેજ કરી રહ્યા છે એ લોકોને એવું થાય છે કે બાળક હોવું, બે બાળકનો તો પ્રશ્ન જ નથી, પણ બાળક હોવું તો એક હોય તો એને બધી જ આપણે સુવિધા આપી શકીએ, બહુ જ એનું ધ્યાન રાખી શકીએ અને આપણે ઈચ્છા મુજબ ઉછેરી શકીએ. અને એની સામે વાસ્તવિકતા એ પણ છે કે મોંઘવારી પણ બહુ વધી છે. એટલે એ બાળકના ખર્ચ જે છે, તમે અત્યારે સ્કૂલોની અંદર ફી જુઓ તો એ ફી એટલી બધી મોંઘીદાટ હોય છે કે મા બાપને એમ થાય છે કે આ જુનિયર કેજી ને નર્સરીમાં આટલી બધી ફી હોય તો આગળ જતા તો શું હાલત થશે. એટલે અમુક સો કોલ્ડ સારી કહેવાતી સ્કૂલો જે છે એની અંદર ફીનું સ્ટ્રક્ચર બહુ જબરદસ્ત મોટું હોય છે. આ એક એને એટલા માટે લોકો વિચારતા થયા છે કે જો બાળકને કરવું હોય તો એક જ કરવું અને ધીરે ધીરે એના માટે પૈસા ભેગા કરીને જેટલું શક્ય હોય એટલું આપણે બેસ્ટ પેરેન્ટિંગ એને આપી શકીએ. એ પ્રકારની માનસિકતા એક બાળકની ઈચ્છા રાખનારા પેરેન્ટ્સને હોય છે. પણ એનાથી પણ વધીને મેં કહ્યું તેમ પ્લેઝર ડ્રીવન સોસાયટીની જે વાત કરીએ તો એવું છે કે જેને ઇન્સ્ટા સોસાયટી આપણે કહી શકીએ કે ડબલ ઇન્કમ નો કિડ્સ, ડિંક જેને ડિંક કહીએ છીએ, એ ડિંક એટલા માટે વધ્યું છે કે પૈસા ડબલ છે, જ્યારે જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું, કોઈ જવાબદારીની જરૂર નથી.
અને એમાં કેટલાક લોકો એવું પણ માને છે જેને ચાઇલ્ડલેસ બાય ચોઇસ કહીએ છીએ. એ લોકો એવું પણ માને છે કે આ પૃથ્વી પર બહુ બધા લોકો છે, તો એક વધારે લાવવાની શું જરૂર છે. આ એક પછી બીજી મેન્ટાલિટી છે. અને એની સાથે સાથે મેં ઘણા બધા લોકો એવા પણ જોયા છે કે જે લોકોને ઇન્કમની વાત નથી હોતી એમાં, કે ભાઈ મોજ મજા કરવા માટે બાળક ના જોઈએ એવું નથી હોતું, પણ એ લોકોને ખાલી ઈચ્છાથી જ બાળક નથી લાવતા અને પોતે એવું વિચારે છે કે બહુ તો આપણે કોઈને અડેપ્ટ કરી લઈશું અથવા એની પણ જરૂર નથી. પણ એ આ ઈચ્છા પાછળના પણ કારણો તો હોય જ ને પ્રશાંતભાઈ, કે કેમ જે એના વર્ષો ચાલતી આ પ્રણાલી છે એને હા બધાની વચ્ચે સમાજમાં જોતા પછી પણ આ ઈચ્છા ન થવાનું કારણ તો હોય જ. ના, એટલે આમાં કેવું છે કે ઈચ્છા નહીં થવાનું મુખ્ય કારણ એ છે કે લોકોને ખબર છે કે એક બાળક આવશે તો એની જવાબદારી કેટલી મોટી છે. ઇટ ઇઝ અ વેરી બિગ એટલે રિસ્પોન્સિબિલિટી. ઇન ધી એન્ડ હવે આજના લોકોને રિસ્પોન્સિબિલિટીઝ નથી જોઈતી, અને એટલા જ નથી માટે જોતું. આપણે બીજો ટ્રેન્ડ જે જોઈ રહ્યા છે કે લોકોને લગ્ન પણ ન કરવા હોય એવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. એ કારણ પણ કે રિસ્પોન્સિબિલિટીના કારણે જ છે. હમણાં તો પિનલ આપણે એ પણ જોયું કે રિયલ લગ્નમાં લોકોને મજા નથી આવતી, ફેક લગ્નમાં મજા આવે ફેક છે. ફેક પાર્ટી શરૂ થઈ છે, ફેક હા. લગ્ન થઈ રહ્યા છે. આ તો વાત જ અલગ છે, પણ ઇટ્સ અબાઉટ કે રિસ્પોન્સિબિલિટી ન લેવાની જે મેન્ટાલિટી લોકોમાં વધી રહી છે એ કેમ? અને બીજું એ છે કે લોકો, મેં કહ્યું ને એ પ્રમાણે, કારણ કે જવાબદારી નથી લેવી, કારણ કે લોકોને ફિયર લાગે છે, કમિટમેન્ટ ફોબિયા લાગે છે, કે બાળક જન્મે ત્યારથી એ છેક પોતાને પગભર ના થાય ત્યાં સુધી ભારતની અંદર એ પ્રકારની એક પેરેન્ટિંગ સ્ટાઇલ છે કે માતા પિતા બાળક જોડે જ રહે છે અને છેક સુધી એને બધો સપોર્ટ કરે, બધું કરવું પડે, બહુ જ બધા પૈસા, બહુ જ બધી એનર્જી, બહુ જ બધો સમય અને બહુ જ બધો ભોગ આપવો પડે. આ પ્રકારનું લોકોને નથી કરવું, કારણ કે મેં કહ્યું તેમ આ ઇન્સ્ટા જનરેશન છે, એટલે બહુ જ ઝડપથી પોતાના જ આનંદ વિશે સ્વકેન્દ્રિત જે વિચારણા છે એ વધતી જાય છે, સેલ્ફ સેન્ટર્ડનેસ ખૂબ વધતી જાય છે. અને પેરેન્ટિંગ ઇટસેલ્ફ હેઝ બીકમ વેરી ડિફિકલ્ટ, એમાં કોઈ ડાઉટ નથી. પણ આ પેરેન્ટિંગ ડિફિકલ્ટ હોય તો તમારે દરેક જમાનાનું પેરેન્ટિંગ જુદું જ હતું. તો જે જમાનામાં તમે ઉછર્યા છે એ જમાનામાં તમારા પેરેન્ટ્સને તકલીફ પડી હશે, તો આ જમાનામાં તમને તકલીફ પડી શકે, એટલે પોસિબલ છે. પણ જે નહીં કરવાનું રીઝન સૌથી મોટું છે કે પોતાની ઈચ્છા, પોતાનો આનંદ અથવા પોતાનું એક નોન કમિટમેન્ટ ગણો તો એ, અથવા પોતાની મરજી જેને કહેવાય, એ બધા આની પાછળ કારણ છે, જી એવું હું કહીશ. જી 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 બંને કારણો આપણે અલગ અલગ રીતે જોવા પડે. જણાજી આપણી સાથે છે, એક મહિલા તરીકે પણ વાત કરશે, સામાજિક કાર્યકર્તા તરીકે પણ તેઓ જણાવશે કે સમાજમાં આવું કેમ જોવા મળી રહ્યું છે. જણાવેન, વાત જ્યારે ફ્રીડમની છે ત્યારે આપણે એક કારણ છે કે આજના સમયમાં લોકોને આઝાદ રહેવું છે. બીજું પણ એક કારણ આપણે સાંભળ્યું કે જે રિસ્પોન્સિબિલિટી નથી લેવી લોકોને, એમને કમિટમેન્ટ ફોબિયા હોય છે, એટલે પણ લોકો લગ્ન કે પછી બાળક તરફ આગળ નથી વધી રહ્યા. બટ અનધર થિંગ કે જેના વિશે પણ આપણે વિચારવું પડે, કે જે પ્રશાંતભાઈએ પણ કહ્યું કે મોંઘવારી અને આજના સમયમાં લોકોની ડબલ ઇન્કમ હોવા છતાં પણ પૂરું ન પડતું હોવાથી શું લોકો ડરી રહ્યા છે બાળક કરવાથી? શું લાગે છે આપને, જણાવેન? મને છે ને 2-3 વસ્તુઓમાં કહેવું એવું છે કે આપણે એવી સોસાયટી વિશે વાત કરીએ છીએ કે જે બહુ નાનો વર્ગ છે, એટલે આ મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસની વાત કરીએ છીએ. હજુ પણ આપણા દેશમાં 40 અને 45% તો હજુ પણ 1.8 નો રેશિયો છે એ લોકોનો ચાઇલ્ડ બર્થનો. હા, એટલે 2 બાળકો તો ત્યાં પણ થઈ રહ્યા છે. પણ આપણે જે ડિંકની વાત કરીએ છીએ એ બહુ નાના વર્ગમાં છે, પણ યસ, પ્રચલિત છે. ઇન્ફ્લેશન એક કારણ ચોક્કસપણે છે. એક બાળકને ભણાવવું એ એક મેજર ડિસિઝન છે, અને એ ક્યાંથી, એ ડબલ ઇન્કમ પણ મારા ખ્યાલથી સફિશિયન્ટ નથી જો એનો પગાર અમુક લેવલથી ઊંચો નથી તો. એટલે એ ઇન્ફ્લેશન ઇઝ ધ મેજર રીઝન. એના સાથે મને લેક ઓફ રેસ્પોન્સિબિલિટી બહુ ઓછી લાગે છે. એટલે હું એમ કહીશ કે આપણા દેશમાં જે આપણે વેસ્ટર્ન સોસાયટીમાં જોઈએ છે કે અનપેડ વર્કને રેસ્પેક્ટ આપવું, એવું વર્ક જેના સામે આપણે પૈસા નથી જનરેટ કરી શકતા, જે આપણી મા, દાદી, નાની કરતી આવી છે, એને આપણી સોસાયટીમાં કોઈથી કામ તરીકે નથી લીધું. અને કારણ કે કામ તરીકે નથી લીધું તો એ સ્ત્રીની એટલી રેસ્પેક્ટ નથી થઈ જે એ ઘરના પુરુષોની થઈ છે. હા, એટલે એ જે અનપેડ વર્કનો આખી જે ઇકોનોમી છે એ હવે સ્ત્રીઓ સમજવા માંડી છે કે આ કામ જેના સામે મને રેસ્પેક્ટ નથી, ન તો વળતર, એટલે એ કામમાં જો મને ચોઈસ હશે તો એ કામ હું નહીં કરું અથવા તો ઓછું કરીશ. એટલે અનપેડ વર્કની એ સભાનતા હવે સ્ત્રીઓને થઈ છે. અને બીજી જે સભાનતા થઈ છે કે દરેક પેરેન્ટ હવે
ચાઇલ્ડ સાયકોલોજી વિશે સમજવા માંડ્યું છે, મેન્ટલ હેલ્થ વિશે સમજવા માંડ્યું છે, ચાઇલ્ડની મેન્ટલ હેલ્થ વિશે પણ સમજવા માંડ્યું છે. એટલે એ જ્યારે એક પેરેન્ટ્સ જ્યારે સમજે છે ત્યારે પોતાના બાળકને ઉત્તમ કેર, ઉત્તમ ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરે અને એટલે પણ એવું ટ્રાય કરે કે ગિવન ધ સર્કમસ્ટાન્સીસ હું બેસ્ટ જો આપીશ તો આટલું જ આપી શકીશ. એટલે આઈ વુડ રિસ્પેક્ટ વોટ એવર ડિસિઝન અ ફેમિલી મેક્સ ફોર ધ ચાઇલ્ડ. પણ મને એવું પણ લાગે છે કે એક બાળકને જ્યારે આપણે લાવીએ સમાજમાં ત્યારે જી. બહોળો સમાજ પણ બહુ અગત્યનો છે. એટલે હું મારા બાળકને જેટલું પણ એક સંસ્કાર આપવાનો ટ્રાય કરીશ, પણ એની આજુબાજુ જે સમાજ ફેલી રહ્યો છે, જ્યાં ગાળો બોલવી ઇઝ વેરી કોમન, ચોરી કરવી ઇઝ વેરી કોમન, રૂલ્સ તોડવા એ બહુ જ કોમન. જ્યારે આ બહોળો સમાજ નથી એટલી ફ્રેન્ડલી અથવા તો કલ્ચર ફ્રેન્ડલી, ત્યારે મને પોતાને એઝ અ પેરેન્ટ આ સમાજમાં મારા બાળકને લાવતા હું 2 વાર વિચારીશ. અને જ્યારે બહોળો સમાજ એના માટે સક્ષમ નથી ત્યારે જી. દરેક મા બાપ વિચારશે કે ના, આ સોસાયટીમાં મારે નથી લાવવો. અને ચોથું છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન એટલું થઈ રહ્યું છે ત્યારે શું કામ મારે અહીંયા ઓવર પોપ્યુલેશન ઓર કરવું છે? એવો સવાલ તો હું ચોક્કસ રેઝ કરીશ. પણ જોણાબેન, પહેલાની જેમ જ્યારે સમાજમાં બાળક ન હોય તો એક પ્રેશર જે સમાજ તરફથી ક્રિએટ કરવામાં આવતું હતું ને, હવે એ પણ ક્યાંક ઓછું થયું લાગે છે. આખો સમાજ પણ આ વાતને સ્વીકારી રહ્યો છે કે એમનો પોતાનો ડિસિઝન છે, લગ્ન કરવા નહીં કરવા, બાળક લાવવું ન લાવવું, એની માટે હવે 4 લોકો બોલે છે તો હવે કોઈને ફરક નથી પડતો. આ પ્રકારનું વાતાવરણ પણ આપણા દેશમાં ઉભો થયો છે. જણાબેન. ચોક્કસ, નો ડાઉટ અબાઉટ ઇટ. અને આ જે ચેન્જ છે એ જ તો પ્રગતિશીલ સમાજનો ચેન્જ છે ને, કે આપણે જ્યારે ચોઇસની વાત કરતા હોઈએ, આપણે જ્યારે કન્સેન્ટની વાત કરતા હોઈએ, ત્યારે એ 2 વ્યક્તિની ચોઇસ છે અને એ જે ડિસિઝન લીધું એ કદાચ ફેમિલી જો એક્સેપ્ટ કરતી હોય તો એ જ તો પ્રગતિશીલ દુનિયા તરફની એક આખી ચલણ છે ને, એ રીત છે. એટલે વી આર નોટ ક્વેશ્ચનિંગ સમ ઓફ ધીસ થિંગ્સ, બટ જો ઇન્ફર્ટિલિટીના લીધે જો બાળક પેદા ન કરી શકતા હોય, જે એનું પ્રમાણ અત્યારે વધ્યું છે, તો then it needs to be tackled. એટલે ઇન્ફર્ટિલિટીના લીધે અને મેરેજેબલ એજ હવે વધી છે એટલે પ્રોડક્ટિવિટીના યર્સ ઓછા થયા છે. That might also be one of the reasons. અને these are several reasons for this. પણ જો પ્રગતિશીલ સમાજ તરફ જો જઈ રહ્યું છે, ફેમિલી એક્સેપ્ટ કરે છે, વેલ ટેકન. એટલે એમાં there is no problem with it. જી, ઓકે પ્રશાંતભાઈ, હવે વાત જ્યારે આપણે ઇન્કમની કરીએ કે પછી આપણે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ રહેવાની વાત કરીએ, તો આપને લાગે છે કે આપણા દેશમાં એટલી પણ ઇન્કમ હવે લોકોની નથી રહી, એવો વર્ગ વધી રહ્યો છે કે જે એક બાળક માટે પણ પૂરતું એ લોકો કરી શકે? તો ક્યાંક ને ક્યાંક શું આપણે આપણા દેશની ઇકોનોમી અને લોકો વિશે પણ વિચારવાની જરૂરિયાત નથી? કારણ કે થોડુંક અલગ જશે આ વાત. પણ વાત જ્યારે આપણે હિન્દુ ધર્મની પણ કરીએ તો આ આપણા દેશમાં હિન્દુ ધર્મ પણ વધારે જોવા મળી રહ્યું છે. એ લોકોની મેન્ટાલિટી આ તરફ વધતી વધારે જોવા મળી રહી છે બીજા અન્ય લોકો કરતા. કારણ કે ધાર્મિક રીતે અમુક ધર્મોની અંદર સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે બાળકો ઓછા કરવા ના જોઈએ, એવી સૂચનાઓ હોય છે. એ ધર્મગુરુઓ આપતા હોય છે, અલગ અલગ ધર્મના અલગ અલગ જે કંઈ પણ હોય ધર્મગુરુઓ. વાત એના કરતા પણ વધારે એ છે કે લોકો અત્યારે એમાં એક હું બીજું પરિબળ એ પણ જોઉં છું કે ધીરે ધીરે વસ્તી ઓછી થઈ જશે એવું માનવાનું બહુ કારણ નથી, પણ એટલું નક્કી છે કે આ એક પ્રકારનું સોશિયલ ઇન્ફેક્શન છે. એટલે અમુક તમારા ગ્રુપની અંદર કેટલાક લોકો એવું કર્યું હોય, એવું થાય કે ભાઈ એણે જો આવું કર્યું, બાળક નથી ને એ લોકો એન્જોય જ કરે છે લાઈફને, આપણે પણ ફૂલ્લી એન્જોય જ કરવી જોઈએ. આ પ્રકારનું વર્તન હું અત્યારે વધારે જોઈ રહ્યો છું આસપાસના સમાજમાં. ઇટ ઇઝ એ એમનો નિર્ણય છે, જે કરવું એ કરે. પણ આ એક બાબત જે છે એ છે કે આ સોશિયલ ચેન્જ છે અને સોશિયલ ચેન્જ જે છે એ ડાઉન ધ લાઈન 10, 15, 20 વર્ષે તમને એની અસરો જોવા મળશે. અત્યારે કોઈ અસર જોવા નહીં મળે. અત્યારે માત્ર આપણે ખાલી આટલી જ વાત કરીએ છીએ કે ભાઈ બાળક નથી તો શું કહેવાય, શું નહીં. પછીના જે પ્રશ્નો થવાના છે એ થવાના છે કે જેમ જાપાનની અંદર તમે જુઓ તો મોટી ઉંમરના લોકો ખૂબ વધી ગયા છે.
નાની ઉંમરના લોકો ત્યાં છે જ નહીં, બહુ ઓછા છે, યંગસ્ટર્સ ઓછા થવા માંડ્યા છે. અને એટલા માટે અને ધીરે ધીરે મેડિકલ સાયન્સે પ્રગતિ એટલી બધી કરી છે કે લોકોની ઉંમર જે છે વધતી જવાની છે. તો પ્રશ્ન એ થવાનો છે કે પછી જે ઓલ્ડ એજ લોકો જે છે એનું પોપ્યુલેશન ખૂબ વધી જવાનું છે. અત્યારે ભારત યુવાઓનો સૌથી વધારે યુવાઓનો દેશ છે, પણ ધીરે 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 એ વધતું જવાનું છે. હવે એની સાથે એક બીજા રિયલ પ્રોબ્લેમની વાત કરું તો હમ. કે મોંઘવારી જે છે એ ખરેખર વધી છે એ વાત 100% છે, પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે પેલાએ આવું કર્યું તો મારે આવું કરવું પડે, એ દેખાદેખીની અંદર લોકો ખેંચાય છે બહુ. નહીં અને તો એટલા પ્રશાંતભાઈ, માટે આ દેખાદેખીમાં એમની સામે એવા પણ ઘણા બધા કપલ્સ હશે કે જેમના બાળકો હશે, 1, 2, 3, એ લોકો એમની દેખરેખ કરતા હશે, સ્કૂલે મૂકવા જતા હશે, હમ. સિવાય એમની જે બાળક સાથેની એમનું જે અટેચમેન્ટ હશે એ પણ જોતા હશે. તો એ વાતની અસર શા માટે નથી જોવા મળી રહી? કારણ કે લોકો જુએ છે કે મારી ફ્રીડમ ડિસ્ટર્બ થાય છે કે નથી થતી, એ અત્યારે બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. આપણે અત્યારે એ વાતને મહત્વ આપવું છે કે લોકો ફ્રીડમને બહુ જ ઇમ્પોર્ટન્સ આપતા થઈ ગયા છે. પ્રશાંતભાઈ, આખી સોરી સોસાયટી વધુ એક વાત કહીશ અહીંયા આપને કે લાગે છે કે આ જોવામાં લોકો નેગેટિવ પાર્ટ વધુ જોવે છે. બાળકો સાથેના જે કપલ હોય છે એ લોકો આપસમાં એકબીજાને સમય નથી આપી શકતા, ઇરિટેટિંગ થઈ જાય છે થોડા. આ બધું વધારે પડતું જોવાના કારણે આવી અસર જોવા મળે છે. આ છે ને બરાબર લગ્ન જેવું છે. જેમ કે લગ્ન કરતા હોય ને ત્યારે લગ્નના ઝઘડા જોઈને ઘણા બધા લોકો નક્કી કરે છે કે આ દરેક લગ્નમાં પ્રોબ્લેમ આવી જાય છે એટલે મારે મેરેજ નથી કરવા. એમ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો છોકરાઓની માથાકૂટો જોઈને એની પાછળ દોડતી મમ્મીઓને અને પપ્પાઓને જોઈને કેટલાક લોકો એવું નક્કી કરે છે, મેં જોયું છે આ ક્લિનિકમાં આવતા કેટલાક લોકોમાં હું જોઈ શકું છું કે લોકો એવું ડિસાઈડ કરે છે કે આ બધી માથાકૂટમાં પડવું જ નથી અમારે, વી આર હેપી વિથ વોટ વી હેવ, અમે જે છીએ એ બરાબર છીએ. એટલે આ એક આખો તે જે વાત કરી ને કે લોકો આ કેમ નથી જોતા અને આ કેમ જુએ છે, તો દરેક માણસ એ જ જુએ છે કે પોતાને શું ગમે છે, દરેક માણસ એ જ જુએ છે કે પોતાને શું કમ્ફર્ટેબલ છે, દરેક માણસ એ જ જુએ છે કે પોતાની પર્સનલ ફિલોસોફી કઈ છે, પર્સનલ આઈડિયોલોજી કઈ છે. અત્યારે અને એ આઈડિયોલોજી તમારા નજીકના માણસમાંથી વધારે અસર પામે છે. હું એ પણ એટલું જ કહીશ. એટલે મેં જે દેખાદેખીની વાત કરી એમાં બીજું પણ એ છે કે મેં એવા કેટલાક કપલ્સ જોયા છે કે જે કપલ્સમાં ધીરે ધીરે એ લોકો એક અથવા છોકરા નહીં એવા લોકોનું ગ્રુપ બનતું જાય છે. મને એવું યાદ છે બહુ વર્ષો પહેલા જેને એ દીકરી હોય એ લોકોનું ગ્રુપ બનતું હતું, 2D ગ્રુપ બનતું હતું, 2 દીકરીઓનું ગ્રુપ બનતું હતું. હવે ચાઇલ્ડલેસ બાય ચોઇસ હોય અથવા તો ચાઇલ્ડલેસ હોય એવા લોકોનું ગ્રુપ બને છે અને એ લોકો બહાર ફરવા જાય છે. હું મોટા શહેરોની વાત કરું છું જનરલી, જેની અંદર આ પ્રકારનો ટ્રેન્ડ વધારે ચાલે છે. નાના ગામડાઓમાં હજી પણ બાળક હોવું જ જોઈએ એવી માનસિકતા છે અને એ સામાજિક ઈચ્છાઓના કારણે બાળક હોવું જોઈએ એવી માનસિકતા છે. જી જી જી, બિલકુલ. હવે જણાવેન, હવે બીજું એક પાસું આપણે જોઈએ કે સરકાર તરફથી પણ ખુદ એવી જાહેરાત કરવામાં આવે છે ભારતના વસ્તી વધારાને જોતા. વસ્તી નિયંત્રણની વાત કરવામાં આવે છે, કુટુંબ નિયોજનની વાત કરવામાં આવે છે, એની માટે ઘણી જાહેરાતો કરવામાં આવે છે, એક દીકરી હશે તને કંઈક મળશે, આવી ઘણી યોજનાઓ પણ આવે છે. તો આ બંનેને જોતા આપણને લાગે છે કે જે સરકાર જે રીતની જાહેરાત કરી રહી છે એ તરફ લોકો આગળ વધી રહ્યા છે અને એ કેટલું જરૂરી, કુટુંબ નિયોજન અને વસ્તી નિયંત્રણ પણ કેટલું જરૂરી. વસ્તી નિયંત્રણ તો બહુ જ જરૂરી છે આપણા દેશમાં. જ્યાં 2.1% હતું ને 1.98% આપણું સો કોલ્ડ હિન્દુઓનું ગ્રોથ છે, પોપ્યુલેશન ગ્રોથ છે. એટલે વસ્તી નિયંત્રણ તો અગત્યની છે અને આપણે જોઈએ છીએ કે જેમ જેમ ઇન્કમ ઇન્ક્રીઝ કરે છે એમ વસ્તીની નિયંત્રણ એ હાઉસહોલ્ડ્સમાં વધારે હોય છે. એટલે આ તો આપણે આંકડાકીય રીતે અથવા તો ઓવર ધ પીરિયડ આપણે જોઈ જ શક્યા છીએ. આપણે એ પણ જોયું છે કે આપણે પેલા હિન્દુ ધર્મની વાત કરી અને હિન્દુ વોટેવરની વાત કરી. હું એ કહું કે હિન્દુ ગ્રોથ રેટ, જે પોપ્યુલેશન ગ્રોથ, એમાં SC/ST નું પોપ્યુલેશન ગ્રોથ વધારે છે અને મુસ્લિમ ગ્રોથ ઓવર ધ પીરિયડ ઘટ્યો છે. એટલે હું એને રિલિજનથી બિલકુલ નહીં જોઉં અને આપને પણ રિક્વેસ્ટ કરીશ કે આપ એ રીતે ન જોવો, કેમ કે એને કોઈ પર્ટિક્યુલર રિલિજન જોડે લેવા દેવા નથી. આ પોપ્યુલેશન ગ્રોથનું એક એકેડેમિક સ્વરૂપ એવું છે કે જેમ જેમ ઇન્કમ વધે, પેલા તો ઇન્કમ ઓછી હોય એટલે વધારે બાળક પેદા કરતા હતા. આપણા દાદાઓને જોઈએ તો 5-5, 6-6 બાળકો હતા. ઇન્કમ ઓછી હોય એટલે યુ કન્સિડર ચાઇલ્ડ ટુ બી એન એસેટ અને એ
પૈસા લાવશે એવું વિચારીએ, પછી Okay. ઇન્કમ વધે એટલે બાળકો ઓછા થાય, અને પછી એક લેવલ ઇન્કમનો એ આવે કે બાળક સાવ ઓછા થાય. એટલે સરે જેમ વાત કરી કે જાપાન, યુએસ, યુરોપિયનના ઘણા બધા દેશોમાં ઓલ્ડ એજ પોપ્યુલેશન વધારે છે ને ચાઇલ્ડની પોપ્યુલેશન ઓછી છે. એટલે આ ઓવર ધ પીરિયડ બધી જ જગ્યાએ આ એનો ટ્રેન્ડ છે. એટલે ઇન્ડિયામાં આ ટ્રેન્ડ છે, એ વાતે આઈ એમ નોટ સરપ્રાઇઝ. વાત એ છે કે ચાઇલ્ડલેસ કપલ બાય ચોઇસ છે કે બાય ફિઝિકલ ડિસેબિલિટી છે. જો ફિઝિકલ ડિસેબિલિટી હોય અને જો આપણે ઇન્ટરવીન કરી શકતા હોઈએ તો યસ, એઝ અ સરકાર એ પ્રકારની હેલ્થકેર ફેસિલિટી આપવી જોઈએ કે આપણે ફિઝિકલ ડિસેબિલિટી, આ પર્ટિક્યુલર અનપ્રોડક્ટિવિટી આપણે દૂર કરી શકીએ. ઇફ ધ રીઝન ઇઝ ઇન્ફ્લેશન, અને ઇન્ફ્લેશન ધનાજી પણ વાત તમે થોડોક ઓછો છો એટલે પોઈન્ટ પર વાત કરીશું કે જો સરકારે આવી જાહેરાત કરતી હોય, સરકાર ખુદ વસ્તી નિયંત્રણની વાત કરતી હોય, કુટુંબ નિયોજનની વાત કરતી હોય, તો આજના કપલ જે ડિસિઝન લઈ રહ્યા છે એ કદાચ સમાજ માટે, સરકાર માટે, બધાની માટે યોગ્ય છે? જણાજી. હું એ જ વાત કરી રહી છું કે જો સરકાર વન ચાઇલ્ડ નોર્મ કરી રહી છે તો એ પોપ્યુલેશન પોલિસીને ધ્યાનમાં રાખીને, એ તમારા દેશનું જે પોપ્યુલેશન છે એને ધ્યાનમાં રાખીને, એટલે હું આ તમને પોપ્યુલેશનનો કર્વ સમજાવતી હતી અને એટલે હું એ વાત કરતી હતી. એટલે યોગ્ય દિશામાં આપણે આજના લોકો આગળ વધી રહ્યા છે તેવું માની શકાય છે. નો ડાઉટ અબાઉટ. ઓકે પ્રશાંતભાઈ, સમય ઓછો છે પણ અંતિમ એક સવાલ છે કે એક સમય પછી શું આવા કપલ એકલતા અનુભવે છે? શું લાગે છે આપને કે એક સમય પછી આ નિર્ણયો એ લોકોને અયોગ્ય લાગશે ખરા? શું લાગે છે? ખૂબ જ એબ્સોલ્યુટલી યસ. કારણ કે હું એવું માનું છું કે તમે અત્યારે જે સામાજિક વહેણના લીધે જે કંઈ પણ નિર્ણય લો છો એમાં ખોટું છે કે સારું છે જજ કરવાની બદલે એની અસરોની હું વાત કરું તો એકલતા ચોક્કસ લાગે છે. બાળકો હોય તોય લાગતી હોય છે, પણ બાળકો હોવા અને અવેલેબલ હોવા ઇમોશનલી એ બંનેમાં ફરક છે. આ તો ખરેખર છે જ નહીં, એટલે ડેફિનેટલી જી બિલકુલ. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. ડોક્ટર ઝરણા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર પ્રશાંત, આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરી છે એક બાળક કાં તો બાળક જ નહીં, એટલે કે વન ચાઇલ્ડ ઓર નો ચાઇલ્ડ. આનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે તેની પાછળના શું કારણો છે? અંતિમ જે વાત કરી કે ઘણા લોકોને એવું પણ લાગે છે કે એક સમય પછી એકલતા લાગતી હશે એવું જ્યારે કહેવા જઈએ ત્યારે એમનું એવું પણ કહેવું હોય છે કે ઘણા બાળકો હોય છતાં પણ લોકો બહાર ભણવા માટે જતા રહે છે, તો ક્યારેક કોઈની સંતાન સારી નથી પણ નીકળતી, એમને એમ પણ તરછોડી દેતી હોય છે. તો એમાં અમે એકલા જ સારા છે. પણ જે પ્રશાંતભાઈએ વાત કરી, જે ગેસ્ટે વાત કરી કે એક ઇમોશનલ અટેચમેન્ટ પણ બહુ જ જરૂરી હોય છે લાઈફમાં, અને જેમ કે ઝરણાબેને કહ્યું કે એક પ્રગતિશીલ સમાજ તરફ આપણે જો આગળ વધી રહ્યા અને ચોઈસથી લોકો જો આવું કરવા માંગતા હોય તો એમાં કંઈ જ અયોગ્ય નથી. હવે એ ડિપેન્ડ કરે છે લોકોની માનસિકતા ઉપર અને એ લોકોની માટે શું પ્રાયોરિટી છે તેના ઉપર. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.